નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે નૈઋત્યનું ચોમાસું છે એની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના અનેક વિસ્તારોમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ગઈ છે, છતાં પણ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું સક્રિય પણ છે। હવે આ જે મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ ચાલી રહી છે, એટલે આ મોન્સૂન વિડ્રોઅલ પ્રોસેસ દરમિયાન અને એમાં પણ ખાસ કરીને ઓક્ટોબર મહિના દરમિયાન જે તાપમાન ઊંચું જતું હોય, છેલ્લા 2 દિવસથી આપણે માહિતી આપતા હતા કે ઓક્ટોબર મહિના દરમિયાન તાપમાન છે ઊંચું જશે। આજે 3 ઓક્ટોબર થઈ છે અને આજની તારીખે જોવા જઈએ તો 32 થી લઈને 35 ડિગ્રીની રેન્જમાં અનેક વિસ્તારોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે હું આપને જણાવી દઉં કે આ તાપમાન હજુ 35 ડિગ્રી કરતાં પણ ઉપર જાય તેવી શક્યતાઓ છે। આ ઊંચું તાપમાન છે એ સાથે આપણે 850 અને 700 HPA લેવલે ભેજ રહેલો છે। આ ઊંચું તાપમાન અને ભેજને કારણે જે લોકલ સિસ્ટમ બંધાતી હોય છૂટાછવાયા વરસાદો છે એ નોંધાતા હોય છે। એવી જ રીતે હવે લોકલ સિસ્ટમ આવનારા દિવસની અંદર બંધાય તેવી શક્યતાઓ છે। આમ તો થોડોક અંદાજ આપણે થોડા દિવસ પહેલા આપ્યો પણ હતો, જેની અંદર જોવા જઈએ તો લગભગ 8-9 તારીખ આસપાસથી આપણે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ શકે છે। જો કે આજે 3 ઓક્ટોબર છે એટલે હજુ ઘણા બધા દિવસ બાકી છે। 8-9 ઓક્ટોબરને ઘણી બધી વાર છે। જો આપણે કોઈ ખેતી કામો હોય તો એ પ્રમાણે આયોજન રાખવાનું। આપણે 8-9 ઓક્ટોબર આસપાસથી જે લોકલ સિસ્ટમના વરસાદોની શક્યતાઓ છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે રાજ્યના સાર્વત્રિક તમામ વિસ્તારોની અંદર એ વરસાદો જોવા નહીં મળે। છૂટાછવાયા વિસ્તારોની અંદર હશે, જ્યાં વરસાદ પડશે ત્યાં કલાક 2 કલાક માટેના વરસાદો હશે ને ગાજવીજ અને પવન સાથેના વરસાદો છે એ પડી શકે છે। આ જે થંડરસ્ટોર્મ છે એ લોકલ સિસ્ટમોને કારણે થતા હોય છે, જે આપણે 850 અને 700 HPA લેવલે ભેજ છે ને જ્યાં વિસ્તારની અંદર જે વિસ્તારનું તાપમાન છે સવારથી લઈને બપોર સુધીમાં ઊંચું જશે, એ ઊંચા તાપમાનને કારણે જે લોકલ સિસ્ટમ બંધાશે એ લગભગ જ્યાં વરસાદ પડે ત્યાં 1-2 કિલોમીટરના એરિયામાં પડતો હોય છે। સાર્વત્રિક કે સમગ્ર વિસ્તારમાં એ વરસાદ ન હોય, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। એટલે આ વરસાદો છે લગભગ 8 અથવા તો 9 ઓક્ટોબરની આસપાસથી શરૂઆત થઈ શકે છે અને છૂટાછવાયા જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથેના આ વરસાદો જોવા મળશે। અને આ વરસાદનું જે સેશન હશે એ લગભગ 4 થી 5 દિવસ દરમિયાન આ મંડાણી વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। અમુક જગ્યાએ તીવ્ર થંડરસ્ટોર્મ પણ થઈ શકે છે અને એ જે વરસાદો છે એ મોટાભાગે મેં આપને જણાવ્યું એમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે એની તીવ્રતા રહે તેવી શક્યતાઓ છે। આ વિશેની સંપૂર્ણ માહિતી છે એ રેગ્યુલર અમે આપણા સુધી પહોંચાડતા રહીશું। પણ ખાસ દરેક ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવાનું છે કે આપણે 8-9 ઓક્ટોબરથી 3-4 દિવસ કે 5 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળે તેવું એક અમારું અનુમાન છે। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી। આજે આપશો। ધન્યવાદ।